સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા પાઠ 14 જેઠીભાઈ લોકકથા. તેના લેખક છે દુલેરાય કારણી. મારું નામ માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આજે જેઠીભાઈ પાઠ છે તેનો ભાગ 1 જોઈ ચૂક્યા છે અને તેની અંદર આપણે જોયું કે કઈ રીતે જે કાનજી છે તેના પુત્ર પમાને જે જેઠીબાઈ છે તે કઈ રીતે મદદ કરે છે અને તેમનું જે પાત્ર લેખન આપણને જે જોવા મળે છે આ પાઠની અંદર તે પણ ખૂબ જ સરસ છે. તે કચ્છ જિલ્લાની અંદર માંડવીમાં તે રહે છે અને ત્યાં તેમનું કંઈક કારખાનું પણ છે, રંગાટ અને વણાટ કામનું. અને પછી આપણે જોયું કે તેમના પતિનું નામ આવે છે પંજુ ખત્રી અને જે આપણી નાયિકા છે જેઠીબાઈ ખત્રિયાણી, તેની વિશે આપણે વાતો જોઈ. તેમનો જે કારખાનાનો માલ છે તે વિદેશોમાં જાય છે, યુરોપ, ઈરાન, મોઝામ્બિક અને જંગબાર જેવા દેશોમાં તેમનો માલ પહોંચે છે. અને તે જેટલા પણ કામદારો છે તેમના કારખાનાની અંદર તે બધાને જ એક માતાની ખોટ જે ચાલે છે તેને પૂર્ણ કરે છે, તેને પૂરી કરે છે. કારણ કે તે બધાની સાથે જ એવો વ્યવહાર કરે છે કે ધારો કે તે તેમના પુત્ર જ હોય અને એવી રીતે જ તેમને રાખે છે. અને આ એ સમયની વાત છે જ્યારે પોર્ટુગીઝ સરકારનો રાજ દીવ બંદર પર ચાલતો હતો અને ત્યાંથી આ જે આપણો પાઠ છે તે શરૂ થાય છે. જેઠીબાઈનું જે કુનેહ છે, જે પ્રેમ છે તે શરૂ થાય છે કે કઈ રીતે તે પોતાના કામદારો અને તેમના બાળકોને બચાવે છે. એક રાત્રે એવું થાય છે કે જે કાનજી છે તેના છેલ્લા શ્વાસ ચાલતા હોય છે, પરંતુ તેનો જીવ રૂંધાયા કરે છે, તેનું મૃત્યુ થતું નથી, તેનું મન ક્યાંક ને ક્યાંક અટવાયા કરે છે. હવે શેમાં અટવાયા કરે છે? તો એ સમયે જે ખ્રિસ્તી પાદરીઓ હતા તેમણે એક નિયમ બનાવ્યો હતો, પોર્ટુગીઝ સરકારે એક નિયમ બનાવ્યો હતો કે જો કોઈ બાળક નિરાધાર હોય તો તેને જબરજસ્તી બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કહેવામાં આવશે અને સાથે સાથે તેની પાસે જે કંઈ પણ માલ મિલકત હશે તે માલ મિલકત લઈ લેવામાં આવશે. હવે આ વાત જેઠીબાઈને ખબર પડે છે તો જે જેઠીબાઈ છે તે પમાને સંભાળીને કહે છે કે કાનજી, હવે તું તારો જીવ ગતે કર, આજથી આ મારો દીકરો છે, આખો કારખાનું ઊંધું વળી જશે તો પણ હું આને કંઈ થવા દઉં નહીં. અને પછી કાનજીનું મૃત્યુ થાય છે. આ વાતની ઉપર જેઠીમાં પડદો પાડીને રાખે છે, કારણ કે બહાર ખબર પડશે તો તરત જ ખ્રિસ્તી પાદરીઓ અને પોલીસની આખી ટીમ આવીને ત્યાં ઊભી થઈ જશે. અને તે જ રાત્રે જે જેઠીમાં છે, જે રાત્રે કાનજીનું મૃત્યુ થાય છે તે જ રાત્રે પમાના એક બીજા કામદારની દીકરી સાથે લગ્ન કરાવી દે છે, જેનાથી તેનો એક આધાર આવી જાય અને ખ્રિસ્તી પાદરીઓ તેને કંઈ ન કરી શકે. અને પછી બીજા દિવસે આખા ગામની અંદર જાહેર કરવામાં આવે છે કે કાનજીનું મૃત્યુ થયું છે. અને જેવી જ આ વાત પાદરીઓ સુધી પહોંચે છે તો પાદરીઓ અને પોલીસો ત્યાં આવી ચડે છે. અને એ સમયે જેઠીબાઈ પમાને એક યોદ્ધા તરીકે બચાવે છે. તેમની અંદર એક વીરાંગનાનું રૂપ આવી જાય છે અને બધા જ તેનું આ રૂપ જોઈને, જે પાદરીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તે બધા જ આ રૂપ જોઈને ડઘાઈ જાય છે. અને પછી કોર્ટમાં કેસ પણ થાય છે, ત્યાં પણ જેઠીબાઈ જીતે છે. પરંતુ આ એક નૈતિક વિજય હતો. જેઠીબાઈને તો આ જે કાયદો છે તે કાયદો જળ મૂળમાંથી નાશ કરવો હતો. તે વિચાર્યા કરતી હતી કે આને કઈ રીતે હું આપણા દેશમાંથી, આ જે દીવ બંદર છે ત્યાંથી હટાવું. અને પછી તે વિચારવાનું શરૂ કરે છે અને એક બેરિસ્ટરની સલાહ લે છે. હવે આપણે ત્યાંથી આગળ છેલ્લા પેરેગ્રાફથી આપણે શરૂ કરીએ. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલ્મની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. પહેલાં તો એક હૃદયદ્રાવક ભાષા, શબ્દો, ભાવની જે લાગણી આવે છે તે શબ્દોમાં તેમણે ત્યાંની જ ભાષાની અંદર પોર્ટુગીઝ ભાષામાં એક અરજી લખાવી. તે અરજીને મોટા મોટા અંગ્રેજીના અક્ષરોમાં લાકડાની પટ્ટીઓમાં કોતરાવ્યા અને પછી
મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. અને પછી જે પેલા મોટા મોટા બીબા બનાવેલા હતા લાકડાના, તેને એક મોટી રેશમની ઓઢણી લીધી અને તેની ઉપર છાપકામ કરવામાં આવ્યું. જેવું હતું સાંગોપાંગ એટલે કે જેવા છે તેવા જ અક્ષરોમાં તેને છાપવામાં આવ્યું. અરજીની ચારે બાજુ, ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપીને ગોઠવી દીધી. એક ફૂલવેલ એટલે કે જે આપણે મની પ્લાન્ટ પણ જેને આપણે કહી શકીએ છીએ, એવું જ કંઈક ફૂલવેલ બનાવવામાં આવે છે ઓઢણીની ચારો તરફ, જેનાથી ઓઢણી વધારે સુંદર લાગે. આખી ઓઢણી પર આ અરજી એક કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને ચકિત થઈ જાય. એટલી સુંદર ઓઢણી હતી અને તેની ઉપર ખૂબ જ સારી કળા કરેલી હતી. અલગ અલગ ફૂલવેલ બનાવેલી હતી ચારો તરફ, વચ્ચે અરજીઓ મોટા મોટા અંગ્રેજી અને ત્યાંની ભાષામાં લખેલી હતી. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. જે કંઈ પણ સારી મહિલાઓ હતી તેમની પોતાની સહી પણ તે અરજીની નીચે હતી કે હા, અમે સાચે મત આના એક ભોગી છે, આ જે તમારો નિયમ બન્યો છે તેના ભોગી છે અને આ નિયમને અમે દૂર કરવા માંગીએ છીએ, તેની સાક્ષી આપવા માટે ત્યાં સહી લેવામાં આવી હતી. ધર્મને નામે ચાલતા જુલમોનો એમાં આબેહૂબ ચિતાર હતો. ચિતાર એટલે કે આખો ચિત્ર તેની અંદર ઓઢણીની અંદર દેખાતો હતો. એટલા સારા અક્ષરોમાં તેને લખવામાં આવી હતી. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરવા માંડી. અને જેઠીમાં પોતે આ ઓઢણી લઈને પોર્ટુગલની જે મહારાણી છે તેને સુધી પહોંચે છે અને જે ઓઢણી છે તેને એક કિનખાબની એટલે કે જે મખમલ રેશમની જે થેલી આવે છે તેની અંદર મૂકીને પ્રવાસ કરવાની શરૂઆત કરે છે. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. હવે આ જે પ્રવાસ છે તે તેમને વહાણ એટલે કે જે શીપ હોય છે અથવા તો કોઈક નાવ કે બોટ હોય છે તેના દ્વારા ખેડ્યો હતો. એટલા માટે એટલો સમય લાગી ગયો 2 દિવસ પોર્ટુગલ પહોંચતા. હવે અહીંયાથી તમારે કેટલીક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે જેઠીબાઈ જે છે તે પહોંચે છે ત્યાં પોર્ટુગલની મહારાણીને મળવા માટે, ત્યારે તે શું કરે છે, કઈ રીતે ત્યાં પોતાનો હાવભાવ વ્યક્ત કરે છે, તે બધી વાત તમારે ધ્યાન રાખવાની છે. કારણ કે અહીંયાથી તમારો એક સવાલ પણ શરૂ થાય છે જે આપણે આગળ સ્વાધ્યાયમાં જોઈશું. અહીં આવી પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. આ 2 નામ તમારે યાદ રાખવાના છે. એક વાક્યમાં પૂછાય છે કે જ્યારે પોર્ટુગલ પહોંચી જેઠીબાઈ ત્યારે ત્યાંના કયા 2 અધિકારીઓને મળી. એકનું નામ હતું એન્ટોનિયો મેલો દ ક્રેસ્ટો અને બીજાનું નામ હતું એનલી કેસ્ટ્રો દ રાલ. આ 2 નામ તમારે યાદ રાખવાના છે કે જ્યારે તે પહોંચે છે ત્યાં ત્યારે આ 2 અધિકારીઓને સૌથી પહેલાં મળે છે. આ બંને અધિકારીઓએ ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી અને ખૂબ જ સારી રીતે જેઠીબાઈ સાથે તે લોકો મળ્યા. એની બધી હકીકત પણ ધ્યાનમાં લીધી અને જે કંઈ હકીકત જેઠીબાઈએ દીવ બંદરમાં અનુભવેલી તે બધી જ હકીકત તેમણે આ 2 અધિકારીઓને જણાવી અને 2 અધિકારીઓ જે હતા એ પણ ખૂબ જ સારી રીતે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીભાઈએ ધોળે દિવસે હાથમાં સળગતી મસાલ લઈને ગઈ હતી. જો આ તમારે યાદ રાખવાનું છે, એક વાક્યમાં પૂછાય છે. મેં તમને પહેલાં પણ કીધું કે તમારે ધ્યાન રાખવાનું છે કેટલાક મુદ્દાઓ. તો જેઠીબાઈ ત્યાં શું લઈને ગઈ હતી? એક તો ઓઢણી હતી તેમની પાસે અને બીજું ધોળે દિવસે એટલે કે એકદમ પ્રકાશ છે, બપોરના 12-3 વાગ્યા હશે, આવા દિવસે સવારના સમયમાં બપોરના સમયમાં હાથમાં મસાલ લઈને, જે સળગતી મસાલ હોય છે આગથી, તે મસાલ લઈને તે ત્યાં ગઈ. તેનું કારણ પણ છે. કારણ શું છે? કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે એટલે એને પ્રકાશની જરૂર છે. હવે આવું કેમ કરે છે? તે કેમ સળગતી મસાલ લઈને જાય છે? કારણ કે જે પોર્ટુગીઝ સરકાર છે તેની અંદર ખૂબ જ અંધકાર છવાયેલો છે અને આ મસાલથી જેઠીબાઈ જે છે ત્યાં પોતાનો જે પ્રકાશ છે તે ફેલાવવા માંગે છે. એટલા માટે તે સળગતી મસાલ ધોળે દિવસે લઈને જાય છે. આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર ભારે અસર કરી. ઉભય એટલે કે જે ઉપરના અધિકારીઓ હતા, મોટા અધિકારીઓ હતા,
તેમણે જ્યારે જોયું કે જેઠીબાઈ જે છે તે ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને આવી છે તો તેમના ઉપર એક અલગ જ પ્રભાવ, અલગ જ અસર પડે છે. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. એટલું જ નહીં પણ જેઠીબાઈની અરજી પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ કરી દીધી. હવે આ રાણીનું નામ પણ તમારે યાદ રાખવાનું છે કે એ સમયે જેઠીબાઈ પોર્ટુગલની રાણી, જે નામ તમારે યાદ રાખવાનું છે કે કોને મળવા ગઈ હતી, તો ડોન લ્યુઝાને મળવા ગઈ હતી. અને જે ઉપરી અધિકારીઓ હતા જેમણે બધી કહાણી પહેલે જ સાંભળી લીધી હતી, તેમણે રાણીને એક અરજ પણ કરેલી કે તમે જે કંઈ પણ તેમના લક્ષ્ય છે, ભલામણો છે, તેની ઉપર ધ્યાન આપજો. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી, એટલે કે ખૂબ જ લાંબો સમય આ જે મીટિંગ હતી તે ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ જ સૌજન્ય દાખવ્યું હતું. હવે જો કેટલીક વાર એવું થાય છે, આપણે રંગભેદ ભવિષ્યમાં તો નહીં આવશે મને લાગે છે, પરંતુ આપણે ભૂતકાળમાં ઘણું બધું જોઈ ચૂક્યા છે. તો એવા સમયે અહીંયા કંઈ પણ પ્રકારનો રંગભેદ જોવા મળતો નથી. જ્યારે પણ જેઠીબાઈ એક કાળા રંગની ભારતની સ્ત્રી એક પોર્ટુગલની જે ગોરી રાણી છે તેની સામે બેઠી છે, તો એવું નથી કે ત્યાં ભેદભાવ રાખવામાં આવ્યો હોય. ખૂબ જ સારી રીતે પોર્ટુગલની રાણીએ તેમની મુલાકાત આપી, ખૂબ જ સારી રીતે વાતો કરી તેમની સાથે. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. અને પછી જે ઓઢણી લાવેલી હતી જેઠીબાઈ, તેની અંદર જે અરજી લખેલી હતી તે તેમને ગિફ્ટમાં આપી અને બધી જ વાતો દિલ ખોલીને કહી દીધી કે ભારતની અંદર દીવ બંદરમાં શું થાય છે અને તમારા પાદરીઓ અહીંયા શું કરી રહ્યા છે. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ, એટલે કે આશ્ચર્યચકિત થઈ ગઈ. જ્યારે તે ઓઢણી ખોલે છે અને અરજી વાંચે છે, તેની ડિઝાઇન જોવે છે તો એને ખૂબ જ મજા આવે છે અને થોડુંક તેને દુઃખ પણ થાય છે. અરજીની કરુણ કહાણીએ તેમની આંખોમાં આંસુ આણી દીધા એટલે કે લાવી દીધા. આ જ્યારે પણ જેઠીમાઈ પેલી અરજી વાંચે છે અને પછી રાણી જે છે તે પણ વાંચે છે, તો ત્યાં થોડોક ગમગીન માહોલ થઈ જાય છે અને રાણીની આંખોમાં પણ આંસુ આવવા લાગે છે. ખરેખર એક સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે? હવે અહીંયા એક કટાક્ષ પણ છે થોડુંક, કે એક સ્ત્રીનું જે હૃદય છે તેને માત્ર સ્ત્રીનું જે હૃદય હોય તે જ પારખી શકે, ઓળખી શકે છે. એટલે જ જ્યારે જેઠીમાએ પેલી અરજી લખેલી હતી તે અરજી એકદમ સારી રીતે રાણી સમજી જાય છે અને તેને થોડુંક રડવું પણ આવી જાય છે. રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો અને જે જોઈતું હતું જેઠીમાને તે મળી ગયું. ત્યાં ખૂબ જ સારી રીતે તેમને ધન્યવાદ આપ્યો જેઠીબાઈને, તેમની હિંમત, તેમની કલા, તેમની જે કૃતિ હતી તેના માટે. અને સાથે સાથે પોતાનો એક ખાસ ફરમાનથી, ખાસ આદેશથી જે કંઈ પણ નિયમ કે રૂલ અહીંયા ચાલતો હતો દીવની અંદર તે તેમણે રદ કરાવ્યો. અને ખૂબ જ સારી રીતે જેઠીબાઈએ પોતાનું કામ કર્યું તે દિવસે. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠીનું નામ વિખ્યાત બન્યું છે. જો મિત્રો આ પણ તમને પરીક્ષામાં પૂછાય છે એક વાક્યમાં કે જેઠીબાઈની ઓઢણી કયા નામે ઓળખાય છે, તો પાન દ જેઠી. આ ઓઢણીની ભાત સાથે જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. આ ભાત ભારતની અનોખી ભાત ગણાય અને ત્યાર પછી આ જે ભાત હતી, ડિઝાઇન હતી જે ઓઢણીની, તે પૂરા ભારતમાં અને બીજી બધા દેશોમાં પણ પ્રખ્યાત બની. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો. તામ્રપત્ર તમે દુકાનોમાં જોયો હશે, કાળા રંગનો હોય છે, તેની ઉપર બધું લખેલું હોય છે કે આ દુકાન કોની છે, સરનામું શું છે, વ્યવસાય શું છે, કયા તારીખથી રજિસ્ટ્રેશન મળ્યું છે, એવું એક પતરું આવે છે અને તેની ઉપર લખવામાં આવ્યું છે તામ્રપત્રની ઉપર જે કંઈ પણ રાણીએ આજ્ઞા આપી હતી કે આ નિયમ આજથી રદ થશે, તે નિયમ તેની ઉપર લખવામાં આવ્યો છે.
આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીમાને અર્પણ કરવામાં આવ્યું અને પછી તે જેઠીબાઈને આપી દેવામાં આવ્યું. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ પણ કરવામાં આવ્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ હતો. આ પણ તમને પરીક્ષામાં એક વાક્યમાં પૂછાય છે કે પોર્ટુગીઝ સરકાર જેઠીબાઈના માનમાં શું કરતી હતી? તો અઠવાડિયાની અંદર એટલે કે એક વીકની અંદર કોઈ પણ એક દિવસ જેઠીબાઈના ઘરની આગળ બેન્ડ વગાડવામાં, ઢોલ વોલ કે જે કંઈ પણ હશે તે વગાડવામાં આવતો હતો. અને આ કાર્યક્રમ ક્યાં સુધી ચાલ્યો? જ્યાં સુધી જેઠીમા જીવિત હતા ત્યાં સુધી. પોર્ટુગીઝ ઓફિસરોએ જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ એટલે કે ટોપી પણ ઉતારી નાખતા હતા. અને ઢોલ તો વગાડતા જ હતા, પરંતુ સાથે સાથે જ્યારે પણ જેઠીબાઈના ઘર પાસેથી તે લોકો નીકળતા હતા, પ્રસાર થતા હતા, ત્યારે તેમના માનમાં તેમને ઇજ્જત આપવા માટે પોતાના માથાની જે ટોપી છે તે પણ ઉતારી નાખતા હતા. કચ્છ માંડવીના એક અભણ બાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપર વટુનું એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા, અમર કરી ગયા. અહીંયા એક પહેલાં આપણે શબ્દ સમજીએ કે ગજા ઉપર વટુનું એટલે કે ગજા બહારનું, પોતાની જે શક્તિ છે તેનાથી પણ વિશેષ કાર્ય કરી બતાવવું, તેને આપણે કહીએ તો એક અભણ હતી બાઈ જેઠીબાઈ. કચ્છ માંડવીમાં તે રહેતી હતી અને ત્યાંથી ઉઠીને તે પોર્ટુગીઝની મહારાણી સુધી મળવા જાય છે. અને ત્યાંથી જે કંઈ પણ આપણે આગળ જોઈ કહાની તેમની, તે ખૂબ જ અદ્ભુત છે. અને આ જ કારણે તે દુનિયાની અંદર, ભારતની અંદર અમર એક પાત્ર બની ગયું છે. તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય કે જેઠીબાઈ પાઠ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો જો છેલ્લે તમને બ્રેકેટમાં કૌંસમાં દેખાશે કચ્છડો બારે માસમાંથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો ખૂબ જ સરસ મજાનો એક પાઠ પૂર્ણ થાય છે અને આ પાઠમાંથી આપણને ઘણું સારું એવું શીખવા પણ મળ્યું છે. અને હું આશા રાખીશ કે તમે પણ જેઠીબાઈ જેવા કેટલાક ગુણો કેળવો જેનાથી તમને આગળ પણ ભવિષ્યમાં તેનો ફાયદો થાય અને તે ફાયદો તમે બીજાને પણ પહોંચાડો. તો હવે આપણે શબ્દ સમજૂતી તરફ આવીએ. સમાનાર્થી શબ્દ અથવા તો શબ્દાર્થ. શાણપણ એટલે કે દાહપણ. આપ ખુદી એટલે આપ ખુદ વર્તન અથવા તો સ્વેચ્છાચાર. ઉત્પાત એટલે કે ધાંધલ, તોફાન, ધમાલ. સમાવી દેવું, તાઢું પાડવું, શાંત કરવું. મમત એટલે કે જીદ, હટ. ચાંચડ એક જંતુ આવે છે આ. જાલિમ એટલે કે જુલ્મ કરનારો. શકંજો, અહીંયા બ્રેકેટમાં એક લખ્યું છે ગાડીઓ અથવા તો ભીંસ. જુલ્મ સિતમ, અત્યાચાર. સાંગોપાંગ પૂરેપૂરું. માતબર એટલે કે ભરપૂર, સમૃદ્ધ, સારા. સૌજન્ય સજ્જનતા, માણસાઈ. ફરમાન હુકમ, આદેશ. હવે આપણે વિરુદ્ધાર્થી તરફ આવીએ તો અમાસનો વિરોધી શબ્દ છે પૂનમ. અંધકારનો વિરોધી શબ્દ છે ઉજાસ. અજ્ઞાનીનો વિરોધી શબ્દ છે જ્ઞાની. ભોળુંનો વિરોધી શબ્દ છે લુચ્ચું. શાંતનો વિરોધી શબ્દ છે અશાંત. ન્યાયનો વિરોધી શબ્દ છે અન્યાય. વિજયનો વિરોધી શબ્દ છે પરાજય. અને નૈતિકનો વિરોધી શબ્દ છે અનૈતિક. હવે આપણે રૂઢિપ્રયોગ જોઈએ તો કાળજાને કોરી ખાવું એટલે કે દુઃખની અનુભૂતિ થવી. ઊની આંચ આવવી એટલે દુઃખ કે તકલીફ આવવી. બાજી બગડી જવી, યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. પ્રાણ પરવારી જવા, મૃત્યુ થવું. હવે આપણે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. કામ કઢાવી લેવાની કળા, કુનેહ. અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ, અમાસ. કળા કારીગર વાળો ઉદ્યોગ, હુનર. બહાદુર સ્ત્રી એટલે કે વીરાંગના. હવે આપણે સ્વાધ્યાય તરફ આવીએ તો પ્રશ્ન 1, નીચેના
પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. એમાં પહેલું છે જેઠીબાઈનું મૂળ વતન કયું છે? તો એની અંદર આપણે ઓપ્શન જોઈએ. અ કચ્છ માંડવી, બી કચ્છ અંજાર, સી કચ્છ ભુજ કે ડી કચ્છ મુન્દ્રા. એની અંદર તેનો સાચો જવાબ છે એ કચ્છ માંડવી. બીજો પ્રશ્ન છે જેઠીબાઈ અને તેના પતિ શેનું કારખાનું ચલાવતા હતા? તેના આપણે જવાબ ઓપ્શન જોઈએ વિકલ્પ પહેલાં. એ હીરા ઉદ્યોગ, બી શણ ઉદ્યોગ, સી રંગાટ વણાટકામ અને ડી ભરત ગૂંથણકામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી રંગાટ અને વણાટકામનું કારખાનું તેમના પતિનું અને જેઠીબાઈનું હતું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે જેઠીબાઈએ કયા સ્થળે રંગાટ અને વણાટકામ ઊભું કર્યું હતું? તો તેનો જવાબ છે જેઠીબાઈએ દીવ સ્થળે રંગાટ અને વણાટકામ ઊભું કર્યું હતું. પ્રશ્ન 2 છે તેની અંદર સૌરાષ્ટ્રમાં કયા સ્થળનું રંગાટકામ વખણાતું? તો તેનો જવાબ છે સૌરાષ્ટ્રમાં જામનગર સ્થળનું રંગાટકામ વખણાતું હતું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે જેઠીબાઈના કારખાનાનો માલ કયા કયા દેશમાં જતો હતો? તો એનો જવાબ છે જેઠીબાઈના કારખાનાનો માલ પરદેશ જતો હતો. એમનો માલ યુરોપ, ઈરાન અને જંગબાર મોઝેમ્બિક સુધી જતો હતો. તેની અંદર બીજો પ્રશ્ન છે કે પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા હતા? એનો જવાબ પણ ખૂબ જ સરળ છે મિત્રો કે જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલું છે પોર્ટુગીઝ પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતો અપનાવતા હતા? તો એનો જવાબ આપણે જોઈએ. લેખક દુલેરાય કારાણી દ્વારા લખાયેલ જેઠીબાઈ પાઠ એક લોકકથા છે. તેમાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. પોર્ટુગલના પાદરીઓ ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા હતા. તેઓ અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા હતા. એ અરસામાં પોર્ટુગીઝ સરકારના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એ પ્રકારના કરવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો પણ હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. આમ પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે સત્તા અને જોહુકમી કરતા હતા. મિત્રો, આ તો આપણે પાઠમાં પણ જોયું કે કઈ રીતે પોર્ટુગીઝ સરકાર જે છે તે ભારતમાં દીવની અંદર ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટેની અલગ અલગ રીતો અપનાવતા હતા. અને તેમાં એક ખૂબ જ એવો અન્યાયી કાયદો હતો કે જો કોઈ બાળક નિરાધાર હોય, નિરાધાર એટલે કે કાલે મેં આપણે વાત કરી કે જેનો કોઈ આધાર નથી, ના કોઈ માતા છે, ના કોઈ પિતા છે, ના કોઈ ભાઈ છે, ના કોઈ બહેન છે, ના કોઈ પત્ની છે, ના કોઈ પુત્ર છે કે પુત્રી છે, તો આવું જો કોઈ બાળક હોય અથવા તો કોઈ માણસ હોય તો તેને જબરજસ્તી બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવા માટે કહેવામાં આવતું હતું. અને પછી તેને જે કંઈ પણ તેની પાસે માલ મિલકત હોય તે બધી જ જપ્ત કરીને
પછી તેની સાથે ખૂબ જ બુરો ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો અને તે જ અહીંયા પણ દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે જે આપણો બીજો સવાલ છે તેની તરફ આગળ વધીએ. જેઠીબાઈનું પાત્ર લેખન કરો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ. તો તેનો જવાબ આપણે જોઈએ. આ લોકકથા લેખક દુલેરાય કારાણી દ્વારા લખેલ છે, જેમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત કરેલ છે. આજથી 1.5 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે, તે વાત અહીં સ્પષ્ટ થાય છે. રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કરનાર જેઠીબાઈનું વતન કચ્છ માંડવી હતું. દીવ બંદરેથી એમના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ જતો અને વેચાતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે એમના કારખાનાનો ખૂબ વિકાસ થયો હતો. જેઠીબાઈ કારખાનાના તમામ કામદારો પર માતા જેટલું જ વહાલ રાખતા હતા. મરણ પથારીએ પડેલા કાનજીને તેના દીકરાની ચિંતા કાળજાને કોરી ખાતી હતી. જેઠીબાઈએ એના દીકરાની જવાબદારી લીધી. જેઠીબાઈએ કાનજીના અંતરના ઉત્પાતને સમાવી દીધો. કાનજીનું મૃત્યુ થતાં સમય સૂચકતા વાપરીને જેઠીબાઈએ કાનજીના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો. એ જ રાત્રે કાનજીના પુત્ર પમા અને એક બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા. પછી પોલીસ પાર્ટીને સાથે લઈને આવેલા પાદરીઓનો એક વિરાંગના બની સામનો કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણી બેઠો છે. જેઠીબાઈનું રણચંદી જેવું સ્વરૂપ જોઈ સૌ પાછા ફર્યા. જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલ્મી કાયદો રદ કરાવવા તેના જુલ્મની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્વારક શબ્દોમાં લખાવીને તૈયાર કરાવી. તેને મોટી રેશમી ઓઢણી પર મોટા અક્ષરોમાં છપાવી. તેઓ પોર્ટુગલ ગયા. પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાને મળ્યા. હૃદય ખોલીને બધી વાત રજૂ કરી અને ભારતીય કળાની ઓઢણી રાણીને ભેટ કરી. રાણીએ અરજી વાંચી. એમણે જેઠીબાઈને કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન ધ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. કચ્છ માંડવીના એક અભણ જેઠીબાઈ એક અદ્ભુત કાર્ય કરીને અમર બની ગયા. ખૂબ જ સરસ પાત્ર લેખન કર્યું છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ સરસ પાત્ર આપણે ઇતિહાસમાં આવી ચૂક્યું છે જે સત્ય છે. અને ઘણા બધા એવા સારા કાર્યો તેમણે દીવ બંદર અને કચ્છમાં રહેતા કામદારો માટે કર્યા છે. અને જે કંઈ પણ અન્યાય થતા હતા, જુલ્મો થતા હતા, તેના વિરુદ્ધ લડવાનું પણ કામ તેમણે શરૂ કર્યું હતું. તો આપણે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય તો તમે ઘણું બધું લખી શકો છો. જો આનાથી વધારે પણ તમને કંઈક આવડતું હોય અથવા તો તમારા દિમાગમાં તમારા પોતાના વિચારો હોય તો તમે લખી શકો છો, પરંતુ વિચારો ત્યાં તમારા સરખામણીવાળા, સમાનતાવાળા હોવા જોઈએ. એવું નહીં કે થાય કે પછી તમે કંઈક બીજું જ લખીને આવી જાઓ. તો અહીંયા તમારો આ જે સરસ મજાનો પાઠ છે તે પૂર્ણ થાય છે અને હું આશા રાખું છું કે તમે બધા જ આ જે જેઠીબાઈ પાઠના જેટલા પણ સવાલ અને જવાબો છે તમારી નોટબુકમાં લખીને તૈયાર રાખશો. જ્યારે પણ સમય મળશે ત્યારે આપણે તેને ચેક કરીશું અને પછી આપણે આગળ ચલાવીશું. હવે જ્યારે આપણે આગળ આવીશું ત્યારે આપણે બીજા જે પાઠ અને કાવ્યો છે તેની તરફ આગળ વધીશું. ત્યાં સુધી તમે જેટલા પણ પાઠ અત્યાર સુધી ચાલી ગયા છે તે બધાનું આપણે પુનરાવર્તન પણ એકવાર જોઈશું કે કઈ કઈ વાતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ત્યારે. ત્યાં સુધી તમે બસ માત્ર આ જે પાઠ જેટલા પણ અત્યાર સુધી આવી ગયા છે તે બધાને વાંચતા રહો, તેનું પુનરાવર્તન પોતે કરતા રહો અને જે સવાલોના જવાબો છે તમારી નોટબુકમાં લખતા રહો. આભાર.